તો હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું હૃદય સ્વાગત છે. તમે તો આપણા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો આપણે જવાનું છે ખરા, કારણ કે બિલ લેવા આપણે જે હાથે ચકરી વેચવા ગયા હતા એ. તો હેલો ગાઈઝ, આપણે હવે આવી ગયા છીએ ખરે ને આજે આપણે ડુંગળીમાં દવા છોટવાની છે ખોળની. તો આપણે ઝાટકામથી બેટરી કાઢીને ને પંપમાં ચડાવવાનું છે રેડી. તો આપણે પંપ લઈ દઈએ ને ઝાટકામથી બેટરી કાઢી નાખીએ. બે હવે ઝાટકાનો કમેન્ટ આલો છે. તમે શું કહેવા માંગશો? બોલો હેડો. ઝાટકો નહીં, કરંટ આલો. ચમ તોડે હવે આપણે પંપ લીધા હેડો. તો આપણે ફાઇનલી પંપ ખોલી નાખ્યો હે. જો આઈકન બેટરી નાખવાની છે ના છે એની મોટર. આ બધી સીટ્યું છે રેડી. તો આ પલગ હજી ખોલવાના છે. તો આપણે ડિસમિસ કરીને પલગ ખોલી નાખા. પછી આપણે બેટરી ચડાવીને ને પછી કટ લઈએ રેડી. તો આપણે ઝાટકા પણ ખોલી નાખ્યું છે. ઝાટકા ખોલીને હવે આ બેટરી ખોલવાની છે રેડી. તો આપણે બેટરી એક લઈને કામકાજ બાજી છે. પછી આપણે પંપ કમ્પ્લીટ ચાલુ. અંદર ચાકી ઘૂમે એ હિસાબ થઈને આપણે ફોન હવે ઘડીક બંધ કરવો પડશે. તો આપણે ફાઇનલી કમ્પ્લીટ મોટરને ચાલુ કરી દીધી. તમે જુઓ આપણે સીટ પાડે એટલે ચાલુ થાય. જો રેડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે દવા છોટવાનું ચાલુ કરો. તાવ લઈશું રેડી. તાવ તમે બોલો હેડો કોક. પછી આપણે શું હમું કર્યું? આપણે હમું શું કર્યું? ચમ હમું કર્યો? ચમ હમું કર્યો એ તો બોલ. ચમ એમની દવા છોટવા હમું કર્યો? શું છોટવા હમું કર્યો? એવું એમ. તો આપણે હાલ આપણે કટ પાડશું બરાબર. તો આપણે ફાઇનલી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ઝાટકા બાટકા બધું ફિટિંગ થઈ ગયું છે ને હવે મૂકવાનો નંબર આવ્યો છે કે હવે મૂકવાનું ચાર્જિંગ ઘડી મેળવવું પડશે, કારણ કે ચાર્જિંગ ઓછું હતું એટલા માટે. તો હેલો ગાઈઝ, આપણે જો તમાકુ ખોપા આવી જાય તો હાલ આપણે 100 ઓલું ખોપીએ ને ભાઈ પાણી પીવા જાય ને આપણે ખોપાનું ચાલુ રાખે, કારણ કે હમણાં કોમ થોડું વચી ગયું છે ને વિડીયોમાં થોડુંક એવા ને એવા જ વિડીયો આવે કાંઈ ડેલી જેવા તમાકુ આપણે ખોપી ને ચકર જેવી સહી રેડી. ને આજે આપણે ચકરજીના પૈસા આવ્યા હતા 2700 રૂપિયા રેડી. 2720 રૂપિયા ને 340 રૂપિયા જતા ને એક કટો જો 400 રૂપિયા રેડી. ને તો આપણે તમાકુ થઈ ને હમણાંથી હવે આપણે બાઇકના ફેરવાના જ ઉખેડવાના હોય, વધારે નહીં ઉખેડવા, કારણ કે ભાવ હાવ દબી જાય એટલા માટે. તો આટલે આપણે હાલ કટ પાડશું. તો ગાઈઝ, આપણે જમીને હવે તમાકુ ખોપા ઉપડી ગયા છીએ ને આજે તો ચકવજી થોડુંક ઉખેડે તો 500 ડબલા જેવા થશે. વધારે ઉખેડવાના નહીં ને આપણે હવે આ તો આવી તો જણ પડી દે છે હવે નહીં ભેકાતી એવા તો 4-5 ટકા પડ્યા આખા ક્ષેત્રમાં થઈને યાર. જેટલી ઢોરણ તો ખવડાવી દીધી. ઢોરણ ખવડા આવે તો માણસને આપણે કોઈને લાવે નહીં, કારણ કે શું લાગે કે આ પાતળા હાલે રેડી. તો આટલે આપણે હાલ કટ પાડશું. આપણે હવે દહીં દવા તો આપણે આ દહીણું છે. તો તમે બ્લોગમાં જોડાયેલા છો. તો આપણે ઉઠી ગયા ગોમી રેડી. પછી તમને ગોમી પણ બતાવીશ. આપણે ખારિયાથી નોના જોગો શેડ આપણે નોના જોગું આવી ગયું.
કેવો વિડીયો બનાવે આવો તો આપણે કાલિકામાના મંદિર ચલો ગાઈસ આપણે આવ્યા હતા ગામમાં તો ગામમાં આપણે કુળદેવી આવ્યા હતા તો તમે જો આપણે કાલિકામાં રેડી તો આપણે અંદર એ તો મન શીખવે હું તો ચડતી વોઇસ નાખું એવું કોઈ નહીં હેલો ગાઈસ કેમ છે બધા મજામાં આવ્યો મજામાં હશો તમે મને જાણકારી એવું બધું બોલાય યાર રેડી આવી ગયું તમારા બંકો છે અરે બંકો સ્માઈલ કર હેઠ સ્માઈલ કર કોણ છે હે કોણ છે સચિન આવે હવે તમે જુઓ ને આપણે હેડ્યા છો ખેતરમાં સચિન ને અંજુ અંજુ તારે આ તો એકડે બોલવાની છે બોલ હેડ 1 2 3 એમ બોલ લોલીપોપ આલી ખાસ આ રીતે ચોકલેટ એક પહેલે એક 1 2 પછી 21 31 ના એમ નહીં મળે 31 કે ચાલુ કરે 31 ચાલુ કર 31 કે 31 કે તો નહીં આવી જા 31 કે 31 ચાલુ કર ઓગણ 39 40 પછી 41 પછી એમ નહીં મળે આ તો તને એકડી 100 વખત હું બોલાઈશ નહીં બોલતી તો આપણે હવે ખેતરમાં હેડ્યા એ થોડી આ ચોકલેટ હારી થઈને કમ્પ્લીટ બોલી છે ને આપણે જતા ખેતરમાં કારણ કે પપ્પા જેટલા ભર્યા તો આજ જેટલા ભર્યા છે એ આપણને ખબર નહીં તો કમસે કમ 4 થી 5 જેવા દેખાય છે રેડી જુઓ તો આપણે આખો આ બીજા ખોદાઈ ગયો ને આ એક જ વળ્યું બાચી તો કેમ કા જબલું નતું શું જબલું નતું સાદો પોસ ને 6 60 ના કર્યો તો ચાલત 2 જણ જવું પડશે ને પેલા બાય હમ હું જાતા હું એટલે કડા તો આપણે પાછળ ભાઈ અહીંયા સમજાતા ને અહીંયાનો આ લસકો છે ને રાયડું ને અરડા તો એટલી કડા તમે બ્લોગમાં તમે જોડાયેલા છો આપણે જ્યારે પરવીનભાઈ ત્યાં કામ જઈએ એટલી કડા હેડે પરવીનભાઈ કામ એમનું રાયડું છે તો આપણે અહીંયા જઈને મળીએ હેડ ચેલા સકા એવું ખડ્યા કહો તમે એ આ શું છે લાવો હેડો મને થોડો કાલ હા મસાલા લાવો લે આખો લઈ લે નાખા અમને આલ દે ચોકલેટ આલ દે ચોકલેટ દઈ દે
ચોકલેટ ખપી પડે તા ખૂબ કરીએ બે તો તાર ગુદામ શું છે મેસી મારી કાચો હતો તાર ગુદામ મારા ગુદામ કોઈ નહીં જાણ છે નહીં નાખતો દેખાતું જ નહીં ના દેખાય દેખાય ના તો આપણે બાએ જબલા ભરે તમે જુઓ તો બા તમારે કેટલો થાય 27 છે માસ ને આ તરીને માસે ચમ ના હાલ લાગે અસલ લાગે પછી એવું કાપી નાખો હેલો ગાઈઝ આપણે દૂધ ભરાવા જવાનું છે હવે ને આપણે આ જો સખબજી હજી પડ્યા છે તો એ હજી ઉપાડવાનું ચાલુ કામ છે ને આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું ને જો પતંગ તો સડવા મળ્યા આ સડાય હું ઝૂમ કરીને બતાવું આ સડાય જુઓ 10x વાળા રેડી તો આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો